જય શ્રી કૃષ્ણ મિત્રો. કાલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, તો આજે આપણે માતાજીને ભોગમાં ધરાવી શકાય અને ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી નવી જ પ્રકારની મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી ટેસ્ટી સુખડી બનાવીશું. જેના માટે અહીં મેં 1 વાટકી રાજગરાનો લોટ લઈ લીધો છે અને 1 વાટકી સૂકા કોપરાનું છીણ અથવા તો જેને ડેસિકેટેડ કોકોનટ કહે છે તે લીધેલું છે. તમારે જો નારિયેળનું છીણ ન નાખવું હોય તો તેની બદલે તમે શેકેલ શીંગનો ભૂકો પણ લઈ શકો છો. તેની સાથે 1 વાટકી ગોળ અને 1 વાટકી જેટલું ઘી લઈ લીધું છે. એટલે બધું જ પ્રમાણ સરખું રાખવાનું છે. અહીં તમારે જો શીંગ કે નારિયેળ ન લેવું હોય તો તમે 2 વાટકી જેટલો લોટ પણ લઈ શકો છો. તો હવે આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દઈએ અને તેની અંદર ઘી નાખી દઈશું અને આપણે જે લોટ લીધો હતો તે આની અંદર નાખી દઈએ અને મીડિયમ તાપે આપણે લોટને બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે. આપણે જો ફૂલ ફ્લેમ પર શેકીશું તો લોટનો કલર તરત જ બદલાઈ જશે પણ કચાશ રહી જશે, એટલે આપણે આને મીડિયમ તાપે જ શેકવાનો છે. રાજગરાનો લોટ છે તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. તમે નેટ પર જઈને સર્ચ કરી શકો છો કે એના ફાયદા શું શું છે, પણ ઉપવાસ જનરલી બાળકો નથી કરતા હોતા, એટલે બાળકો રાજગરાનો લોટ નથી ખાતા. તો આવી રીતના તમે સુખડી બનાવીને રાખો તો બાળકો પણ રાજગરાનો લોટ ખાઈ શકે છે. તો આને આપણે મીડિયમ ફ્લેમ પર શેકતા જઈશું. આની પહેલાં પણ મેં તમારી સાથે અનેક ફરાળી વાનગીઓની રેસીપી શેર કરેલી છે, જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો સ્લો ફ્લેમ પર આ શેકાય છે ત્યાં સુધી આપણે ગુંદરને ખાંડી લઈએ અને વચ્ચે વચ્ચે હું કડાઈમાં લોટને હલાવતી પણ જઈશ. અહીં મેં 2 ચમચી જેટલો ગુંદર લઈ લીધો છે. તેને આપણે ખાંડણીમાં નાખી અને ખાંડી લઈશું, કેમ કે આપણે આનું અધકચરું ટેક્સચર જોઈએ. તમને એમ થતું હશે કે ગુંદર ગરમ પડે, પણ 2 ચમચી ગુંદર સુખડીમાં નાખવાથી ગરમ નહીં પડે અને ગુંદર ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. તો ખાસ કરીને આ અત્યારે વાયરલ સિઝન ચાલી રહી છે, તો આમાં તો ગુંદર ખાવો જ જોઈએ. આનાથી હાડકાં પણ આપણા મજબૂત થાય છે. તો જો એકદમ સરસ આવો અધકચરો ભૂકો કરી લીધો છે. હવે આપણે ફરીવાર લોટ જોઈ લઈએ. જો લોટ પણ આપણો બદામી કલર જેવો થવા આવ્યો છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર ખાંડેલો જે ગુંદર હતો તે એડ કરી દઈશું. આપણું મિશ્રણ ગરમ હોવાથી અને ઘી પણ સારા એવા પ્રમાણમાં હોવાથી ગુંદર તરત જ ફૂટી જશે. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે, એટલે ગુંદર એકદમ સરસ ફૂટી જાય. જો એકદમ સરસ ફૂટી અને ફૂલી ગયો છે ગુંદર. ગુંદર નાખવાથી એક સરસ ક્રન્ચી ટેસ્ટ આવે છે, ખાવાની પણ મજા આવે છે અને ટેસ્ટી પણ સરસ લાગે છે. પણ છતાં જો તમે ઈચ્છા ન હોય તો ગુંદર સ્કીપ કરી શકો છો. હવે આની અંદર આપણે જે કોપરાનું છીણ લીધું હતું તે નાખી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ. તમે જો આની બદલે શેકેલ શીંગનો ભૂકો લેતા હોય તો એ પણ તમારે આ સ્ટેજ ઉપર જ મિક્સ કરવાનો. આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર શેકી લઈશું. નારિયેળનું છીણ છે તેને શેકાતા વાર નહીં લાગે, તરત જ તે શેકાઈ જાય છે. અત્યારે તમને એવું લાગી રહ્યું હશે કે મિશ્રણ એકદમ ડ્રાય જેવું થઈ ગયું છે, પણ આપણે જ્યારે થાળીમાં પાથરીશું તો ઉપરથી ઘી દેખાવા લાગશે, એટલે ઘીનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ જ થાય છે. તો જો આપણું નારિયેળનું છીણ પણ એકદમ સરસ શેકાઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે આની અંદર ગોળ એડ કરવાનો છે. ગોળને મેં સુધારીને લઈ લીધો છે. તમે આવી રીતના ભીલીના ગોળની બદલે દેશી ગોળ આવે છે તે પણ લઈ શકો છો. અને આપણું મિશ્રણ એકદમ ગરમ હોવાથી અને કડાઈ પણ ગરમ હોવાથી 1 મિનિટ આપણે મિક્સ કરતા જઈશું એટલે ગોળ સરસ ઓગળી જશે. ગોળ, ગુંદર, રાજગરાનો લોટ બધું ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. તો આવી રીતના સુખડી બનાવીને તમે બાળકોને પણ રોજ એક નાસ્તામાં આપી શકો છો. એનાથી બાળકોની ઇમ્યુનિટી પણ વધશે. તો આવી રીતના આપણે ગોળને સરસ મિક્સ કરી લઈએ. આની પહેલાં મેં તમારી સાથે બાજરીના લોટની સુખડીની રેસીપી શેર કરેલી છે. જો તમારે એ વિડીયો જોવો હોય તો એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આવી રીતના ફરાળી સુખડી બનાવીને માતાજીને ભોગ પણ ધરાવી શકાય અને રોજ એક ખાઈ પણ શકાય. તો જો ગોળ સરસ એકદમ બધું મિક્સ થઈ ગયો છે, તો હવે આની અંદર ફ્લેવર માટે આપણે 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું અને આને મિક્સ કરી લઈએ. અત્યારે એટલી ઠંડક નથી એટલે હું સૂંઠનો પાવડર એડ નથી કરી રહી, પણ તમે ઈચ્છો તો આની અંદર ચપટી અથવા તો 5 ચમચી જેટલો સૂંઠનો પાવડર પણ એડ કરી શકો છો. તેનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે. તો બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને નીચે લઈ અને થાળીમાં ફેલાવી દઈએ. અહીં મેં થાળીને ઘીથી ગ્રીસ કરીને રાખી દીધી હતી. તેની અંદર આ મિશ્રણ નાખી અને આપણે આને આખી થાળીમાં સરસ ફેલાવી દઈશું. આ સુખડીમાં ગોળનો પાયો લેવાની કોઈ ઝંઝટ નથી, એટલે જો તમે પહેલી વખત જ સુખડી બનાવતા હશો તો પણ તમારી સુખડી એકદમ પરફેક્ટ બનશે. એકદમ પોચી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ લાગે છે આ સુખડી.
મેં આની અંદર ડ્રાયફ્રૂટ એડ નથી કર્યા કેમ કે મારા છોકરાને નથી ભાવતા. જો તમારી ઈચ્છા હોય તો તમે આની અંદર ડ્રાયફ્રૂટની કતરણ અંદર પણ એડ કરી શકો છો. હવે અહીં મેં વાટકીના તળિયાને ઘીથી ગ્રીસ કરી લીધું છે. તેનાથી આપણે આને આવી રીતના થપથપાવીને સ્મૂથ કરી લઈએ. તો જો એકદમ સરસ આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે અને આમાં ઘી દેખાઈ રહ્યું છે. હું તમને બતાવી દઉં નજીકથી. જો ઘી ઉપર છૂટું પડીને દેખાઈ રહ્યું છે અને એકદમ માપે ઘી છે, બહુ વધારે પણ નથી. તો હવે આપણે એને સાધારણ ઠંડી થાય પછી કાપા કરી લઈશું. એકદમ ઠંડી થયા પછી નહીં કરવાના કેમ કે આની અંદર આપણે ગુંદર નાખ્યો હોવાથી એકદમ વેરાઈ જશે. એટલે સાધારણ ગરમ હોય ત્યારે જ કાપા કરી લેવાના. અને ઉપરથી આપણે બદામની કતરણ મૂકી દઈએ. પહેલાંથી જો ડ્રાયફ્રૂટની કતરણ છાંટીને પછી પીસ કરવા જઈએ તો ડ્રાયફ્રૂટ આડા આવે, એના કારણે ઘણી વખત પીસ સરખા નથી થતા. એટલે પહેલાં પીસ કરીને પછી મેં અહીં બદામ અને પિસ્તાની કતરણ નાખી દીધી છે. અને સુખડી એકદમ ઠંડી થઈ જાય પછી આપણે આના પીસ અલગ કરી લઈશું. ગરમ ગરમમાં અલગ નહીં કરવાની, નહીંતર ભાંગી જશે. એટલી સરસ સોફ્ટ હોય છે. તો એકદમ ઠંડી થાય પછી આપણે આવી રીતના પીસને અલગ કરી લઈએ. તો જો એકદમ પરફેક્ટ આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે અને એટલી સોફ્ટ છે કે તરત જ મોઢામાં મૂકતા ઓગળી જશે. તો તમે પણ એક વખત નવરાત્રિમાં આવી રીતના સુખડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.